ધારીના નવી વસાહત ખાતે છોટુભાઈ બ્લોચ ગરબી મંડળ દ્વારા નવરાત્રી પૂર્ણ થતા ગરબા લેતી દરેક બાળાઓને ઇનામો આપી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો। ધારી નવી વસાહત ખાતે છોટુભાઈ બ્લોચ ગરબી મંડળના આયોજક સલીમ હુદાનીના આયોજન હેઠળ છેલ્લા 10 દિવસોથી હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતીક સમાન ગરબીનું આયોજન હાથ ધરાયું હતું। સલીમ તેમજ તેના મિત્રો દ્વારા ગરબે રમતી દરેક દીકરીઓને ઇનામ આપીને દીકરીઓને ઉત્સાહ વધાર્યો હતો। ત્યારે આ તકે લોકો દ્વારા સલીમભાઈનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હુસેન સંઘાર, ધારી। या देवी सर्वभूतेषु मात्र रूपेण संस्थिता नमस्तस्य। મિત્રો જે પધારે છે એમનું સર્વપ્રથમ ત્યારે અહીંથી વાત કરીએ એમ આપણે હિન્દુ મુસલમાન બધા સાથે મળીને આ ગરબીનું આયોજન કરીએ છીએ ત્યારે આપણી આ કોમી એકતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે। ભવિષ્યમાં આપણી નવી વસાહતની જે આ કોમી એકતા છે એ બહારના કોઈ માણસો આવીને તોડે નહીં અને આપણી એકતા જળવાય એવું માતાજીને પ્રાર્થના કરું। જે બાળાઓને પ્રસાદ રૂપે ઇનામની જે લાગણી કરવાની હોય તો ગ્રુપના બહેનો બધા ધીરુભાઈ સુરાણી માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવો। સાહેબ, આ બધા આપને એમ થતું હશે કે આ લોકોનું સન્માન કેમ? મને કહેજો અસ્તુ, જય માતાજી। આજે એમની પ્રેરણા થઈ